નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ફિક્સ પગારના તમામ કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. બીએમસી દ્વારા ફિક્સ પેનો ગાળો જે છે એ 5 વર્ષ હતો, એને ઘટાડીને જે છે એ ફાઇનલી 3 વર્ષ કરી દેવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય ક્યારે લેવામાં આવી શકે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના જ છીએ. જે પ્રમાણે ગુજરાતની અંદર અત્યારે પ્રોસેસ છે એ પ્રમાણે જે પણ ઉમેદવારો સરકારી નોકરી મેળવે છે એમને પહેલા 5 વર્ષ માટે જે છે એ ફિક્સ પગારની અંદર રાખવામાં આવે છે અને એમને જે છે એ 5 વર્ષ માટે ફિક્સ પગાર જે છે એ આપવામાં આવે છે. તો બીએમસી દ્વારા જે છે એ હવે આ 5 વર્ષ ફિક્સ પગારમાં રાખવામાં આવતા હતા એને જે છે એ ઘટાડી અને 3 વર્ષ જે છે એ કરી દેવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આવો નિર્ણય ક્યારે લેવામાં આવી શકે છે એના વિશે ચર્ચા કરવાના છીએ. ફિક્સ પગારના તમામ કર્મચારીઓ માટે આ ખૂબ જ ખુશીના સમાચાર છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો વિડીયોની અંદર તમે અહીંયા આગળ જોઈ શકો છો જે પ્રમાણે ન્યૂઝ છે એ પ્રમાણે ભાવનગર મનપાના ભાવનગરમાં ફિક્સ પેનો ગાળો જે છે એ માત્ર 3 વર્ષ કરી દેવામાં આવે છે. ભાવનગર મનપાના મોટા નિર્ણયથી કર્મચારીઓમાં ખુશી. ફિક્સ પેનો સમયગાળો 5 વર્ષથી ઘટાડી અને 3 વર્ષ જે છે એ કરી દેવામાં આવે છે. તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે છે એ ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવે છે અને તમામ કર્મચારીઓ માટે ફિક્સ પેનો ગાળો જે છે એ 5 વર્ષથી ઘટાડી અને માત્ર 3 વર્ષ જે છે એ કરી નાખવામાં આવે છે. આગળ પણ તમે અહીંયા જોઈ શકો છો ભાવનગર મનપાના કર્મચારીઓની મોટી જીત. મનપાએ કર્મચારીઓનો ફિક્સ પેનો સમયગાળો જે છે એ ઘટાડ્યો છે. ભાવનગર મનપામાં ફિક્સ પેના સમયગાળામાં ઘટાડો. તો જે અત્યારે નિયમ છે એ પ્રમાણે 5 વર્ષ સુધી જે છે એ ફિક્સ પગારની અંદર રાખવામાં આવે છે, પરંતુ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે છે હવે એને ઘટાડી અને 3 વર્ષ જે છે એ કરી દેવામાં આવે છે. પરંતુ ગુજરાત સરકારે જે છે એ આ બાબતે હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય જે છે એ લીધો નથી. છેક 2012 ની અંદર જે છે એ ગુજરાત સરકાર વિરુદ્ધની અંદર જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો કે ફિક્સ પગારની નીતિ જે છે એ અન્યાયકારી છે અને એને જે છે એ રદ કરવી જોઈએ. તો છેલ્લા 13 વર્ષથી જે છે એ સુપ્રીમ કોર્ટની અંદર એક કેસ પેન્ડિંગ છે અને એ કેસની બાબતે જે છે એ હજુ સુધી કોઈ પણ પ્રકારનો જે છે એ ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ જાહેર કરવામાં આવેલો નથી. આગળ તમે અહીંયા જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન છે એ જ છે. ભાવનગર મહાનગરપાલિકાએ ફિક્સ પેનો સમયગાળો 5 વર્ષથી ઘટાડીને જે છે એ 3 વર્ષનો કરી દીધો છે. ખૂબ જ આવકારદાયક નિર્ણય. કર્મચારીઓના હિતમાં નિર્ણય કરવા બદલ ભાવનગર મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન. તો પણ પ્રશ્ન એ છે કે બોર્ડ/નિગમ સુપ્રીમ કોર્ટમાં ચાલતા ફિક્સ પગારના ચુકાદા વગર પણ જે છે એ નિર્ણય લઈ શકે છે, સ્વતંત્ર છે અને રાજ્ય સરકારને ફિક્સ પે બાબતે પૂછતા હંમેશા નામદાર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે. ચુકાદો આવે નિર્ણય કરવામાં આવશે તેવું જે છે એ જણાવવામાં આવે છે. તો આ રીતે તમને ખબર છે એ પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકા છે એ થઈ ગયું, સુરત મહાનગરપાલિકા, ગાંધીનગર મહાનગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકા જેવી આ મોટી મોટી નગરપાલિકાઓ છે એ તમામ નગરપાલિકાની અંદર માત્ર 3 વર્ષ માટે જે છે એ ફિક્સ પગારની નીતિ છે. પરંતુ એકમાત્ર ગુજરાત સરકાર એવી છે કે જો તમે ગુજરાત સરકારની કોઈ પણ પોસ્ટ માટે નોકરી લાગો છો તો તમારે 5 વર્ષ માટે જે છે એ ફિક્સ પગારની અંદર રહેવું પડે છે. તો આ રીતે જે છે એ મહાનગરપાલિકાઓ દ્વારા આ જે છે એ ફિક્સ પગારનો ગાળો 5 વર્ષથી ઘટાડી અને 3 વર્ષ કરવામાં આવી રહ્યો છે. તો ગુજરાત સરકાર દ્વારા જે છે એ ફિક્સ પગારની જે છે એ નીતિ કેમ નથી દૂર કરવામાં આવતી, અથવા તો ફિક્સ પગારનો જે છે એ સમયગાળો છે એને કેમ જે છે એ હજુ સુધી ઓછો કરવામાં આવતો નથી. ગુજરાત સરકાર દ્વારા હંમેશા એ જવાબ આપવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટની અંદર જે છે એ કેસ ચાલી રહ્યો છે, એ કેસનો જવાબ આપશે એના પછી જ જે છે એ અમે જે છે એ આગળ નિર્ણય લઈશું. તમે જોઈ શકો છો બીએમસીમાં 5 વર્ષના બદલે 3 વર્ષે જે છે એ કાયમી કરાશે. નવી ભરતીના કર્મચારીઓને લાભ થશે. તો હવે તમારે જે છે એ કાયમી સરકારી નોકરી મેળવવા માટે 5 વર્ષ સુધી જે છે એ લાંબી રાહ જોવી પડશે નહીં. માત્ર 3 વર્ષની અંદર જે છે એ તમને કાયમી સરકારી નોકરી જે છે એ મળી જશે અને તમને જે છે એ કાયમી કરી દેવામાં આવશે. એના પછી તમે આગળ જોઈ શકો છો ગુજરાતના માટે ક્યારે આવી શકે છે એના માટે જે છે અહીંયા તમે જોઈ શકો છો. જો કે સરકાર હજુ સુધી ઘટાડાના મૂડમાં છે નહીં. તો ગુજરાત સરકાર દ્વારા જે છે એ હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય જે છે એ લેવામાં આવ્યો નથી. ગુજરાત સરકાર ફિક્સ પગાર જે છે એ ફિક્સ પગાર નીતિ દૂર કરવામાં પણ જે છે અત્યારે રસ નથી ધરાવતી, અથવા તો એનો સમયગાળો ઘટાડવામાં પણ જે છે એ ગુજરાત સરકારને હજુ સુધી કોઈ જે છે એ મૂડ છે નહીં. તો જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ આદેશ નહીં આપવામાં આવે ત્યાં સુધી ગુજરાતમાં ફિક્સ પેનો જે છે એ સમયગાળો ઘટે અથવા તો ગુજરાતમાંથી ફિક્સ પેની નીતિ દૂર થાય એવા કોઈ પણ અણસાર જે છે એ લાગી રહ્યા નથી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.